અંતરાત્મા પાછો પૂરાઈ જાય। દંડ અને દંડાના જોડે શિસ્તના કોરાના નામે આ અસંતોષની આગ ઠારવાના પ્રયત્નો થાય છે, પણ આ માત્ર વડોદરા પૂરતી નથી। સુરેન્દ્રનગરમાં અસંતોષ આસમાને છે, વલસાડની અંદર અસંતોષ આસમાને છે, અને આ જ રીતે આણંદની અંદર પણ અસંતોષ આસમાને છે, સાબરકાંઠામાં પણ અસંતોષ આસમાને છે। ત્યારે ભાજપાના ભ્રષ્ટાચારના ખેલમાં હું આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયોની લડાઈ છે। આ હુંસા તુસીએ એક પછી એક આ પ્રકારના ખેલ સામે આવે છે। ભાજપાના પાયાના કાર્યકર અને નિષ્ઠાવાન કાર્યકરો સતત અપમાન અને અવગણનાની લાગણી અનુભવી રહ્યા છે। એ એમના જ કાર્યકર્તાને આગેવાનો જાહેરમાં કહે છે, કારણ કે પક્ષ પલટું કરીને સત્તાની લાઈમાં ભાજપા એમને સાહેબ બનાવીને ઉછીના પાછીના કરી રહ્યું છે, અને બીજી બાજુ નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણનાને અપમાન થઈ રહ્યું છે। ત્યારે કરોડો રૂપિયાના વડોદરાના ભ્રષ્ટાચાર એના મુદ્દે ભાજપાનું નેતૃત્વ મૌન છે। વડોદરાવાસીઓ અને ગુજરાતીઓ વિકાસથી વંચિત રહ્યા એવું મુખ્યમંત્રી કહેતા હોય તો એ વિકાસથી વંચિત રાખવાનું પાપ ભાજપાએ કર્યું છે, એની જવાબદારી સ્વીકારે। વડોદરાની અંદર મોટા મોટી દુર્ઘટના જેમાં બાળકો નાના ભૂલકાઓ ભોગ બન્યા છતાં 150 કરોડના ટેન્ડરના ખેલમાં કારનામામાં આજ સુધી ભાજપાના નેતાઓ કાંઈ બોલતા નથી। સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, ભાજપાના નેતાઓ મૌન છે કે ટેન્ડર કેવી રીતે પડાવી લેવું। આ ખેલનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। જે ભાજપાએ વાત કરી હતી કે ખાતો નથી ખાવા દેતો નથીની વાત કરતા હતા, અહીંયા માત્ર ઓછું ખાતો નથી અને કરોડો રૂપિયાની દરેક ટેન્ડરમાં કટકી થાય અને જનતાની એ ભ્રષ્ટાચારની આગમાં જનતા ભોગ બને, એ હકીકત એક પછી એક સામે આવે। એટલે આ ભાજપાની અસંતોષની આંધી છે, જૂથવાદ ચરમસીમાએ છે। દંડ અને દંડાના જોડે કચ્ચા ચીઠાથી ફાઇલો દેખાડીને ગમે એટલું દાબી રાખે, પણ હવે આ દબાઈ એવો નથી। વડોદરાથી શરૂ થયેલી આ જૂથવાદની આંધી આણંદ છે પહોંચી ગઈ છે, સાબરકાંઠા પહોંચી ગઈ છે, વલસાડ પહોંચી ગઈ છે, સુરેન્દ્રનગર પહોંચી ગઈ છે, અને આ માત્ર જૂથવાદ કે અસંતોષ એમ નથી। આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એ લડાઈની આ લૂંટના કારોબારની ભાગીદારીના પ્રશ્નો ઊભા થવાથી આ ખેલો થઈ રહ્યા છે। મનીષભાઈ, પોલિટિકલ એજ માનો છો અને તમે લોકસભા ચૂંટણી પહેલા સાબરકાંઠામાં પણ આવી ગયું છે? નિશ્ચિતપણે આ બહુ મોટી એટલા માટે કહેવાય કે ભાજપાના સાંસદે પોતે જ પોતાની વાતો કીધી છે, અને એમને એક બહુ મોટું નિવેદન કર્યું છે કે સાંસદ થોડો વિકાસ કરે તો ભાઈ આ વિકાસના મોટા મોટા કરોડો રૂપિયાના સરકારી ખર્ચે કાર્યક્રમોને ઇવેન્ટો બનતી હતી તો કોણે કર્યો? એને હકીકત એ છે કે ગુજરાતમાં 26 સાંસદો આપ્યા પછી ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય કર્યો છે। એ હકીકત ખુદ વડોદરાના હાલના સાંસદ શ્રી કહી રહ્યા છે, જેને ઉમેદવારી પરત ખેંચી। એટલે પરિસ્થિતિ છે ગુજરાત અને ગુજરાતીઓ સતત વિકાસથી વંચિત રહ્યા, એમને સતત અન્યાય થયો અને એનો ભોગ સામાન્ય ગુજરાતી બન્યો છે, હકીકત છે। સાબરકાંઠામાં પણ ભીખાજીભાઈએ ના પાડી દીધી છે, જાહેરાત કરી હાલ। મને એમ લાગે છે કે ભાજપાની અંદર આ એક પછી એક ખેલો થઈ રહ્યા છે। દંડ અને દંડાના જોડે આખા ખેલની અંદર હકીકત સામે આવી ગઈ છે। પત્રિકા અને પોસ્ટર યુદ્ધ, સીડી, કેરેક્ટર એસેસિનેશન, પોતાના પક્ષના હોય કે અન્યના, એ પોસ્ટર યુદ્ધ ને પત્રિકા યુદ્ધ ભાજપાનો જ આંતરિક ખેલ છે। ભ્રષ્ટાચારના કારનામાના કચ્ચા ચિઠ્ઠાઓ પણ મોટા પાયે ખુલી રહ્યા છે। ત્યારે ભાજપાએ પોતાના પાયાના કાર્યકર્તાઓ, પોતાના પાયાના આગેવાનોની અવગણના કરીને જે રીતે પક્ષપલટાનું રાજકારણ શરૂ કર્યું હતું, મૂલ્યોને હડસેલીને માત્ર ને માત્ર મતની ખેતી કરી, પાયાના કાર્યકર્તાઓની વર્ષો જૂની મહેનતથી એમને કોરાણે મૂકી દેવા, એના કારણે ઠેર ઠેર એ વડોદરા હોય કે સાબરકાંઠા હોય કે સુરેન્દ્રનગર હોય કે વલસાડ હોય, અસંતોષની આંધી સપાટી ઉપર આવી છે, અને એના કારણે એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। મનીષભાઈ, આપને એવું લાગે છે કે આ એમને ના પાડવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, એમનો અંતરાત્મા બોલી રહ્યો હશે કે પછી ઉપરથી કહેવામાં આવ્યું હશે કે ભાઈ તમે રહેવા દો, હારી જાય એવો છો તો ત્યાં બધું યોગ્ય નથી? ભાજપાની અંદરના ખેલો તો કોઈ એકબીજાના ફોન ઉપર થાય એ ખબર ન પડે। કોંગ્રેસ તો ફોન ટેપિંગની કામગીરી કરતી નથી। ભાજપામાં જાસૂસી અને ફોન ટેપિંગ એ ભાજપાની ઓળખ છે। એટલે ભાજપામાં ક્યાં નેતાએ કોને કઈ સૂચના આપી, અંતરાત્મા તો રાત્રે 1:30 વાગે જાગે ને બપોરે 12 વાગે બંધ બારણે અંદર પૂરાઈ જાય પાછો। એટલે ભાજપાની અંદરનું જે છે એ સમૂહ સૂત્રું નથી, એ તમારા માધ્યમથી આખું ગુજરાત અને ગુજરાતીઓ જોઈ રહ્યા છે।
મનીષભાઈ, લાગે છે કે આ જે જૂથવાદ ચાલી રહ્યો છે તેનાથી કોંગ્રેસને ફાયદો થશે લોકસભાની ચૂંટણીમાં? સવાલ કોંગ્રેસને ફાયદા ન ફાયદા કરતા સવાલ છે ગુજરાત અને ગુજરાતીઓનો. સામાન્ય ગુજરાતીઓને સતત અવગણના થઈ છે. 2014ની અંદર સામાન્ય ગુજરાતીઓને અને દેશને વચન આપવામાં આવ્યું હતું મોંઘવારીમાંથી મુક્તિની. શું પરિસ્થિતિ થઈ? મોંઘવારી આસમાને છે. દેશના નવયુવાનોને કહેવામાં આવ્યું હતું કે 2 કરોડ રોજગાર આપવામાં આવશે. 2 કરોડ રોજગાર દર વર્ષે આપવાની એક બાજુ થઈ ગઈ. 10 વર્ષમાં 20 કરોડ રોજગાર નહીં પણ 13 કરોડ રોજગાર છીનવી લેવામાં આવ્યો. અને બેરોજગારીની સમસ્યા દેશમાં સૌથી ઊંચામાં ઊંચી 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર છે. 35 વર્ષમાં સૌથી ઊંચો મોંઘવારીનો દર છે. ગુજરાતમાં દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે આર્થિક તકલીફોના કારણે. તાજેતરમાં આ અઠવાડિયામાં જ 2 ભાઈઓએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું પડે. આ પ્રગતિશીલ ગુજરાતને વાઇબ્રન્ટ ગુજરાતની હકીકત છે. તેવા સંજોગોની અંદર સવાલ કોંગ્રેસનો કે એનો નથી કોને ફાયદો થશે કે નહીં. મારા ગુજરાતીઓને શું અન્યાય થયો, મારા ગુજરાતના સામાન્ય નાગરિકોને કેટલો અન્યાય થયો. મનીષ દોશીની આ પત્રકાર પરિષદ કે જેમાં કોંગ્રેસ તરફથી એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું કે ભાજપના નિષ્ઠાવાન કાર્યકરોને આખરે અન્યાય થતું હતું અને જૂથવાદને કારણે આવા નિર્ણય લેવા પડ્યા. વડોદરાને ભાજપે વિકાસથી વંચિત રાખ્યું. ભાજપમાં જૂથવાદની આંધી અનેક જિલ્લાઓમાં પહોંચી છે. આ પ્રકારનું પણ કોંગ્રેસ તરફથી આ નિવેદન, કારણ કે ભાજપના 2 ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. એક તરફ ભીખાજી ઠાકોર સાબરકાંઠાથી ટિકિટ આપવામાં આવી હતી તો બીજી તરફ વડોદરાથી રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને આ જ બાબતને લઈને હવે વિપક્ષ આક્રમક થઈ રહ્યું છે. કોંગ્રેસ તરફથી આ પત્રકાર પરિષદ કે જેમાં તેમણે સીધી રીતે ભાજપ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે ભાજપનો જે આંતરિક જૂથવાદ છે તે હવે આંધી બનીને સામે આવી રહ્યો છે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાએ સુદાન ગઢવીએ કહ્યું કે હજુ પણ 3 બેઠક પરથી આ પ્રકારે ઉમેદવારી પરત ખેંચવાના સમાચાર સામે આવશે એ પ્રકારનો દાવો પણ તેમણે કર્યો. ઉલ્લેખનીય છે કે આ બંને નેતા ભીખાજી ઠાકોર હોય કે રંજનબેન ભટ્ટ બંને અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.